રતલામી સેવ અને ટમેટાનું કાઠિયાવાડી શાક। હેલો ફ્રેન્ડ્સ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી રતલામી સેવનું શાક। ટમેટાની સાથે ખૂબ જ સરસ મજાનું થાય છે અને આ શાક પરોઠા અને પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા માટે ટમેટા, રતલામી સેવ, ડુંગળી, દહીં, ટમેટાની પ્યુરી અને આદુ, મરચાં અને લસણની પેસ્ટની જરૂર પડશે। એક પેનમાં હું તેલ ગરમ કરીશ। તેલનું પ્રમાણ આપણે 3 થી 4 ચમચી જેટલું લેવાનું છે। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, જેથી કરી અને સેવ આવવાથી તેલ છે તે શોષાઈ ના જાય। તેલ સારી રીતે આવે એટલે તેમાં રાઈ, જીરું અને હિંગનો આપણે વઘાર કરવાનો છે અને ઝીણી સમારેલી કાપેલી ડુંગળી છે તેમાં એડ કરી દેવાની છે અને ડુંગળી છે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સતત તેને ચલાવતા રહેવાનું છે। ત્યારબાદ ગેસની ફ્લેમ છે એકદમ ધીરી રાખવાની છે। આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ આપણે તેમાં ઉમેરી દેવાની છે અને સતત ચલાવતા રહેશું એટલે ડુંગળીમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટનો ટેસ્ટ છે તે બેસી જશે। બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે બધા જ મસાલા આપણે એડ કરી દેવાના છે। ધાણા, જીરું, હિંગ, મીઠું, મરચું તમારા ટેસ્ટ મુજબ તમે તેમાં એડ કરી શકો છો। લાલ મરચુંનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે। કાઠિયાવાડી શાક છે એકદમ તીખું અને ચટાકેદાર જ હોય છે। ત્યારબાદ અહીંયા મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે। દહીં નાખીએ ત્યારે ગેસ એકદમ લો રાખવાનો છે, જેથી કરી અને દહીં છે તે ફાટી ના જાય। તેલ છૂટું પડે એટલે તેમાં આપણે ટમેટાં નાખી દેવાના છે અને ટમેટાં એકદમ ગળી ના જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે। તમે જોઈ શકો છો ટમેટાં નાખ્યા પછી ગેસની ફ્લેમ છે થોડીક આપણે મધ્યમ રાખીશું। હવે ટમેટાં છે તે ચડવા લાગ્યા છે અને આપણે સતત ચલાવતા રહેવાનું છે। જો ચલાવતા રહેશું તો આપણા ટમેટાં છે તે ઝડપથી ચડી જશે। હવે આપણા ટમેટાં છે તે સારી રીતે ચડી ગયા છે, એકદમ પોચા થઈ ગયા છે અને ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં ટમેટાની પ્યુરી છે તે એડ કરી દઈશું। ટમેટાની પ્યુરી એડ કરવાથી શાકનો રસો છે એકદમ ઘટ થશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે। તમે જોઈ શકો છો ટમેટાં અને ટમેટાની ગ્રેવી છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે ટામેટાં સારી રીતે ચડી જાય એટલે આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખી અને સારી રીતે તેને ચલાવી લેવાનું છે। તો મિત્રો, આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય અને આગળ પણ જો તમે આવી રેસીપી જોવા માંગતા હોય અને બનાવવા માંગતા હોય તો પ્લીઝ મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। હવે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું। સેવ નાખવાની છે એટલે પાણીની જરૂર તો પડવાની જ છે, એટલે હવે પાણી નાખી અને સારી રીતે એને ચલાવી લેશું। હવે અડધી વાટકી જેટલી આપણે સેવ તેમાં એડ કરી દઈશું અને રતલામી સેવનો ટેસ્ટ તો તમે જાણો છો, ખૂબ જ ટેસ્ટી અને તીખો તીખો હોય છે અને ઉપર કોથમરીથી સરસ મજાનું ગાર્નિશ કરી દઈશું અને ચમચાની મદદથી તેમાં આપણે ચલાવી લઈશું। તો તૈયાર છે આપણું સરસ મજાનું રતલામી સેવ અને ટમેટાનું શાક। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજે જ સાંજે આવું સરસ મજાનું શાક બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે। ઘરે પણ બધા તમારા વખાણ કરતા નહીં થાકે। થેન્ક યુ।